બટા જમકો એ બટા જમકો હા બટા જમાઈનો ફોન બોન નતો આવ્યો ને? ના ના કાઈ ફોન ન આવ્યો હજી. હા તો વાંધો નહીં. અને ઓલી તારી નાની બેન ક્યાં ગઈ? મમરી હા મમરી એ આમ ક્યાંક રમતી હતી. મમરી એ મમરી મમરી આવ. હા આવું. જો આવી. ક્યાં ગઈ હતી મમરી બટા? કાચમાં ખાવા ગઈ હતી. તો કાંઈ ખાવા બટા નો જવાય. મને બહુ ભાવે. તો બહુ ભાવે તો આ તારી બેન ને હારે લઈ જજે કાતરિયા ખાવા. એકલી નો જતી. હવેથી લેતી જાય. ત્યાં થોડી તું અંબા હાકર લઈને ગઈ હતી? ના બીજા બધા હતા એને હેરી ગઈ હતી. તે કીને પાર દીધા બીજા. હવે આ તારી બેન જમકુ ને લઈ જજે હારે. અને બટા જમકુ હું હે ને વાડીએ આપણે ઓલું દાળિયા રહ્યા ને ઘઉં વાઢવાના હતા તો જોતો હું દાળિયા વાઢ નાખ્યા કેમ કરી. તું અહીં રાંધીને રાખજે હમણાં હું આવું હો. એ રાંધીને રાખ્યું જ છે પછી જમી લેવી. લે હું જાતો આવું હો. હા મમરીને કઈક નાસ્તો કરવો હોય તો આપજે. મમરી ભૂખી થા કરે ને હાથે ખાઈ લે. ઓછું ખાજે મમરી બટા. મને બહુ ભૂખ લાગે ખાવું તો પડે. પણ ભૂખ લાગે તો માપે ખવાય બટા. પણ ભૂખ લાગે તો હું કરું. નકર ભૂખ ભેગા થાય ઈ નહીં. અને કે બટા ભૂખ ભેગા થઈ ગયા આમાં. હવેથી થોડું ખાઈ. હા બસ એમ. મમરી તું અહીંયા બેસ હું રાંધવા મળું હો. હા હાય હું કરો? હું તો આટો ખાવા આવ્યો. આટો ખાવા? હા. અહીંયા બધું ખૂટી રહ્યું તું? ના ના અહીંયા આવવું પડે ને આટો. એવું છે એમ ને? હા તે તાર બેન ને ઈ ક્યાં? મારી બેન એ અંદર રાંધે છે. જાજા કેતે બીનીવી આયા કઈ. હા બોલાવતી આઈ. હા બોલાવતી આવું. માયા બધી આય ને પડ્યું મમરી. લાગે. શું છે શું શું આવ્યા છે? તને જોવા? લે તે અહીંયા સુધી આટો ખાધો જોવા. હા ફોનમાં વિડિયો કોલ કરીને નો જોઈ લેવાય. પણ એમાં નેટ છોડતું ને તે આમ શેડા નીકળી ગયા એવું દેખાતું. હવે મારે ત્યાં શેડા છે શેડા દેખાય શરદી જ નથી. હા તે હવે કેટલાય દી રોકાણી અહીંયા? હજી મહિનો રોકાવાનું છે સપ્તાહ બેહવાનું છે ને અમારા ગામમાં તે. હા પણ સપ્તાહ બે હવામ નકરી સપ્તાહ ઈ જોવામ રહ્યો ને તો આમ કઈક ભૂખ બેહી જાય. એટલે અમારા બાપાના ઘરે ભૂખ બેહે એવું છે નહીં. અમારા બાપાનું ઘર તમને ખબર જ છે આખા ગામમાં છે નહીં ને એવું અમારું ઘર છે. હા ઈ ભલે હોય પણ મારી વાત સાંભળ. આમ કડક નથી બેહવું. આમ પેલા વ્યવસ્થિત બેસ. કા મારા બાપાનું ઘર છે પગ ઉપર પગ ચડાવી નહીં બેહું. પણ ઈ હું ન હોય તો બેહવાનું અત્યારે નહીં. ના રે હું તો અહીંયા ગમે એમ બેહું મારા બાપાનું ઘર છે. 8 દી થયા. કેટલા દી થયા? 8 દી આ તો પછી આવવાની ખબર ન પડે. નહીં અહીંયા બાજરો કોણ તાર બાપુ વાટવું નણવા આવશે? એટલે મારા બાપ હમાણી નહીં જવાનું હો. કા? કા વાળી ના ક્યાં થાવ છો? મારા ને મારા બાપના ઘરે આવીને મારા બાપુ હામું થાય છે પાછા. એટલે નિશા અવાજે વાત કર્યો. બાપુ હમણાં આવશે મારા બાપુ. કરી દે તાર બાપુ ને ફોન. હું નથી બીતો અહીંયા તાર બાપુ. આવતા તો છે. લે વળી લે વળે દીકરી. અહીંયા આવીને વળી વડકા કરો તે વડકા કરું પછી તો ખબર ન પડે તને. ન થાવું. તો 5 જણા મોકલ. બે કારો કરો માં વાળી અમે મારા બાપુ આવશે તો ખારા થઈ છે. આહાહા. તાર બાપુ કઈ મોટી તોપ છે? હા કહી દે મમરી કે બાપુ હમાણું નો જાય. બાપુ હમારું જાતા નહીં આવશે તો ખારા થઈ છે. હવે ભલે ખારા થાય ને તમે ઉપડો હવન ઘીરે આ બાપના રોટલા કેટલાક દી તોડવા છે. અમે તો અહીંયા જ રહેવાના છે. લે આવ્યા બાપુ બેહો. રામ રામ. રામ રામ. રામ રામ. આ જમાઈ ક્યારે આવી ગયા? બસ હમણે આયા. આજે પાણીનું કોઈ પૂછ્યું નથી. બટા જમકો હો જમાઈને પાણી ખોવાય ને. પાણી હા તે પાણી તો અહીંયા જ છે પીવું હોય છે રાતે ભરીને પી લેવાય. આ તમારું ઘર સમજવાનું હોય. એવું? હા તો બાપુ એક વાત કેવી છે. હું થોડીક છૂટાની જરૂર હતી તો મકાનમાં લોન લઈ લઉં. હે જમાઈ આ મકાન ઉપર નજર ન નાખતા. જે તમે કહો હો ને કે આ તમારું જ ઘર કહેવાય. એટલે ખાવા પીવામાં બાકી બીજે કઈ નહીં. હા એમ કયો. હા શું આયા હું આયા હોય? રખડવા સિવાય બીજો કઈ ધંધો છે તમારે? તમે કહી દી હારા 5 મણ દાણા મોકલાય અમાર ઘરે. કીધું તું માર છોડીને તો કે ના ના છે બટા જમકુ મેં કીધું નતું. હા તે અમારે હતા પણ આ છે ને લુખાવ છે બધા કેટલું કેટલું હોય ને તોય માગ માગ જ કરતા હવે હોય. માંગતો નથી. મંગાય ને ભિખારી કેવાય માંગો તો.
હે બટા અમે માંગતો નથી, હું કહું છું આજ તમે કીધું કે રખડો હો, અહીંયા કામ કર્યા વગર બધું રહેતું છે અહીંયા. તમે કામ કરો હો હા, આ રખડવા આયા રખડવા કાંઈ ને જાયો. તો હું લે એમડી સ્ટુડિયો માં ગયો તો, અહીંયા શૂટિંગ આજ પૂરું થયું ત્યાં ક્યાં આલ્યો. હા શૂટિંગ માં બધે જાય છે ઘરે હું માર છોડી એકલી રે હા તો અહીંયા આવીને કોણ દીપડા દાઢી જાય? તો પણ બધે જવાનું બંધ કરો ને ઘરે હાજરી દ્યો તો તમારે છોડીને કાલથી થાન કારખાને મોકલી દેવી કામે 300 રૂપિયામાં. કામ છોડી મારી છોડી જાય હા હું કોઈ દી દાડી બારી નો જાવ. 12 પાસ છું. હજી જ મારે ભણવાનું છે કા બાપુ? એવડો આવડતો નથી ને 12 પાસ છે. ખબર છે તમને એક દી હિસાબ કપાનો કરવાનું કીધો તો 10,000 નો ગોટાળો કરી નાખ્યો. મારી છોડી કોઈ દિન ગોટાળો ન કરે. ગોટાળો છો તમે એ તો ઈમે તેડવા આવ્યો છું. હો વાત ની એક વાત ને તું તૈયાર થઈ જાય બેઠી હોત. હું તેડવા ભલે આવ્યા પણ હું અહીંથી ડગલું બહાર નથી મૂકવાની. જે જમાય અઠવાડિયું થયું છે તાતા વાય ને વાય તેડવા આયા એ અહીંયા મારે બાજરો નણવાનો છે. તે લડી ન ખાય માર છોડી બાજુ લડે તો હાલે. બાપુ એક વાત કહું, આયરાની ઘરે હુવે અને મને દાડીએ મોકલે. હે કીધી તને મોકલી ખોટડીની. કોટડીની એટલે હું કોટડો ની મારી કોટડી નું ભાઈ કીધું હે. એ તો ખોટીની બસ. ખોટીની નો કહેવાય તો ખોટી કહેવાય તો. હા આઈ જે હોય ઈ. પાછળ તો ની લાગે ને, ઈ ની લાગે ને, ઈ મારી માને લાગે. હા હાસુ કેવી તો વળ આવે બધાય. હે હે હું વાજે વાજે હે કરો હો હવે વાજે વાજે હે નથી કરતો તો અહીં ઘીરે રાખ્યું તો પવણાવાય જ નહીં પેલા. એટલે હું એટલે ભણાવવાને એટલે શું કહેવાનું થાય તમારું? કેવા નહીં થાય તો પછી મોકલી દેવાય. હે મારી સામે બહુ ઊંચું નીચું નહીં થવાનું. પણ ક્યાં હું આમ હજાર થઈને બોલ્યો, હું ક્યાં ઊંચો નીચો છો? મારી સામે મર્યાદા રાખવાની. તે મર્યાદા જ છે. હવે મારી સામે આ સોળિયું જમાયું કોઈ નહીં બોલે ને તમે શું મારી સામે બોલો છો? આ બોલે હો. એટલે આંકડા મારી સામે ચડાવવાના. હા હવે જમાય તો હોય ને મારે હોય વધુ કેવું નહીં એમાં સમજી જાવ તો સારું છે. એમ હું નહીં. સમજે. બાપુ આપણા ઘરે ઘરે આવીને આન્યાન પાછા લબાન્યું કરે છે. હવે તું મૂંગી રે ને તોતળી. એ મારી છોડીને તોતરી મારી હાજરીમાં કહો છો અને નહીં હોય કરીને ત્યાં શું તમે વિતાવતા હશો? એ તો મારા બાપનું ઘર કામ નો કરે હવડું થી. એટલે આ મારા બાપનું ઘર છે મારું ઘર છે અહીંયા હું કહું એમ થાય. પણ તો અહીંયા તમે કેમ થાય મારા ઘરે હું કહું એમ થાય. હવે તમે તમારા ઘરે વહી જાવ ત્યાં જેમ કહો એમ કરશે અહીંયા હું કહું એમ જ થાય. તો મોકલી દો. શક્તિ નો વગાડશો કા કા એટલે હું એટલે સપ્તી કઈ ગુનો કર્યો મેં? અને હું હારો છો તમે તે હું ક્યાં? શક્તિ મારી સામે વગાડો છો તો સાઈડમાં વગાડવા. એટલે એ બાપુ બોલાવો કાકાને, એને ટાંટિયો ભાંગી નાખ્યા આનો. હવે જીને બોલાવાય ને બોલાઈ નાખો ને હવે તાર બાપુ નહીં ખમી કે અત્યારે એટલે ઉંમર થઈ ગઈ છે. ઉંમર થઈ ગઈ ભલે જે હું દોડીને વાડીએ વહી જાઉં છું. જો હવે જો હવે શું તો તમે જાવ છો વાડીએ? મારી વાડીએ તો હું જાઉં, તમારી વાડીએ થોડો હું જાઉં. મને દઈ દ્યો કપાડજો. તમને હું ટાઈડો છે તો કપા દઈ દેવાનો તો કેવો ને વાડીએ જાવ. કામો કરતા હો માંગણ હારા બોલવાનું બોલજો નકર હવે મારો મગજ જાય છો. મગજ જાતો જ તમારે ઘરે જઈને મગજ કાઢજો. એ બાપુ, અને હા એટલે મારું ઘર હું હોય તો હું થઈ ગયું. એ બાપુ હા આમ બધા ભેગા થા. ત્યાં તાર બાપુ કરે એવું ભેગા કરવાનું. મારું ઘર છે ધ્યાન રાખો બોલવામાં આમ મલક ભેગો થઈને મારી વાતું કરશે. તે ભલે ને કરે એમાં અમાર હું. અને આ તમે બે બેનું આ બાપના રોટલા તોડવા આવ્યો એવું ઘર ભેગી ના થાવ. તમાર બાપુને નથી કાંઈ. એને બધું વિશે અમે અહીંયા દેવાની. હા જો મારી આ છોડી મમરી હન મહિનોથી આવી છે બરોબર તો ઈ જમાઈ કેવા હારા તેડવા આવી છે નહીં થાય તમે તો અઠવાડિયું નથી થવા દેતા. પણ ઈ મારે હાડું બિચારા ભોળા છે. હવે આને અહીંયા લઈ જઈને શું બાજરો નણાવે? અહીંયા અંબાઈ એક્યા ઈ હાડું ભોળા હે તમે એક જ કદાચ પાક્યા છો. હા. તો પેલા નતું જોયો મને. એય મારી વાત સાંભળો, બાજુ નથી એ હું વહી આવીશ પણ સિન પાસથી આ સપ્તાહ સાંભળવા. એ પછી આવશું આટો. ના. પછી એમ હોશિયારી કર્યા તો નહીં જ મોકલું પ્રેમથી કયો તો જ મોકલી. હા. તો સંસ્કાર દેવાય માથે ઓઢે છે. બાપના ઘરે માથે નો ઓઢવાનું હોય, ત્યાં આવીને મારે લાંબો ઘૂંટો જ તાણવાનો છે ને. અને તમારે કાઈ કહેવાની જરૂર નથી લાદુ કાઢવાનું નહીં. ઈ મેં સંસ્કાર આપ્યા જ છે. આવા આપ્યા છે. આવા એટલે મારી સામે હોશિયારી કરવાની જ નહીં. એક અહીંયા બેઠી છે, એક અહીંયા બેઠી છે, એક અહીંયા બેઠા છે. કોઈ મને ચા પાણી નું પૂછ્યું? સા કોઈ નહીં પાય આમને પાવર કરશો તો મારા ઘરે મેળાત ન આવે પાવર કરે. હું મેં કા વાત આલ્યા ને કા દીપક કેમ એમ હાલ છે ને? રામ. ઘણા ટાઈમે હું હા હા બે વાર જગ્યા તો કરો. બે હે હું આ તેડવા આયા છે એ તો હારું કયો ને અઠવાડિયા તો ગામમાં પાડું છું હવે. પણ આમ પાવર કરે મારી સામે હું મોકલું
કેનું હું તમે આ બધું હારે પણ એમાં એવું છે કે મેં કીધું ભાઈ અમે મારે અહીંયા બાજરો નણવાનો છે આવો તો કે જે મારે સપ્તાહ સાંભળવા રહેવું છે તો પછી સપ્તાહ મેં એકાદ દી આટો ન મારી જવાય હા. હું બે કાકા પણ એમ કામ કરો ને અત્યારે મોકલી દો બરાબર પણ સપ્તાહનો છેલ્લો દિવસે હોય તે દિવસે બોલાવી લેજો પણ ઈ દીપક તારી વાત હાચી પણ એને તો જમાઈને પ્રેમથી કહેવાય કે હારા હું તેડવા આવ્યો છું મારે કામ બધું બગડે છે પછી સપ્તાહમાં પછી પાછા આવશું એવી રીતે કહેવાય તો એને ઈ એક મારી ભૂલ પણ એક ભૂલ એમની છે આવીને હું કે મને હું આયા એમનો કહેવાય કે આવો આવો જમાઈ આવો એ વાત તો સાચી છે ને બા. તમે ડાયરેક્ટ મહેમાન આવ્યા ને ઉપાડી લો પછી મહેમાન તો ખારા થાય જ ને હવે એ અમારો વાંક નથી, વાંક બધો આનો જ છે. એટલે તું આંસકા મારીમાં તું અહીંયા એટલું બધું બોલે તો એમના ઘરે તો એટલું બોલતી જ હોય ને તારે થોડી બોલવામાં સભ્યતા રખાય થોડું ધીમું બોલાય હા બરોબર અને તમારે તે બાદન શું જરૂર છે હું ઠેઠ આમ ગામના પાદરે બધાનો અવાજ સાંભળું કે એક ધારો ડેકરો થાય હવે ગામમાં બધા વાતો કરે બંધ કરો અને આને શું કહેવાય સમજાવીને મોકલી દો હવે ગામમાં થઈ તો સંભળે હે હું એ ઘરે હતો તમારા બટા જમકું તો હળવું બોલતી હો તું બાપુ મારો અવાજ ધીમો છે, તમારો અવાજ ઊંચો છે. એવું હોય છે જમાઈ કઈ કહું કાકડા એકો અવાજ છે જમાઈનો ઈનો સાંભળી ગયા હોય ગામના એ મૂંગા મરો ઈ પાછો બાંધવા મળશે મારો ખોબા. હા છે બાજુ સાંભળો. હઉ હવે જે કાંઈ હોય હા. હવે સમાધાન કરો પૂરું કરો અને હેને આ મોકલી દો બરાબર લાગી લો પીગે હા પછી હું જો પગલાઈ જો ગઈ. જો મને પગે લાગવાનું એને ઈ કે છે મને આ પણ મેં જોવો જોઈએ હા તો પગે હા રા સમાધાન સમાધાન હવે બટા મમ્મી હા બટા ચા મેકો જાવ ના ના ચા પીવા નથી એવું હું તો? ક્યાં ચા પીવું ના તો જમીન જાય જાય. જમવું નથી હવે મેં નીકળી જ આવી અપસકન થાય એ મમરી હા નો બનાવતી. એમાં એવું છે પછી બધી બસે નહીં મળે એ હાથે જાવા દો બીજું શું? તડક્યાના પછી હું વધારે બેહાર રાખવા આમ તો શું કે તડક્યો થાય 11 વાગ્યા છે કે ઘરે પૂગી જાય ઉંમર નાની પણ સમજદારી કેટલી સમજુ માણા હે અમાર તો મારા કાકા છે કાકાના સંસ્કાર આપણામાં છે હવે દીપક નું નામ હે અને સમજો આવું ન હોય ને તો જાવા દ્યો સટકો હટ વહી જાવ તડકાના શું હટ કીધું સટકો કે લે પણ મારા દીકરા સમાન ગણાય એટલે બોલાય જાય હાલે. સાચી વાત. એટલે દીકરી લઈને દીકરો દીધો હો હા પણ એટલે જ તે ને હસી હસી તમે હાલો. હાલો હાલો તમારું કામ થઈ ગયું લઈ થેલો લઈ લે હાલ 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 પાછા લાવશો ને એ આ સપ્તાહમાં બાપા લાવશું ઈ મેં પેલા પછી લઈ જાય પછી મૂકવા ન આવતા એવા છે. પેલા ઘરે પૂગો પછી કામ ધંધો એ કરો ને બાંગુ નાખો તે હાલો. એટલે 5 દિન વાર છે ને હા. તો આપણે બાજરો નણી નાખ્યું ને કાઢી નાખ્યું પછી શું કામ છે હા, હાલો. તો થેલો લઈ લે એ લેતા આવો. સપ્તમ સંભાળીને લાવજો હો પછી છોડીને હારું તમે પાછા આટા મારતા રહેજો એ હા કઈ હળબડું દેવું કઈ એ આવજો ના ભાડા શું દેવાના હોય એટલે હાલ 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 હાલ. એટલે કરિયાવર દીધો તો તોય કે ભાડું દીધું તો એવું એ આવશો સાવ સાવ. હા બેટા આવજો હો. અને તાર હાવ ને બધા રામ રામ કીજો હો. હો અને સપ્તમ તારા હાવ ને તાર હાર અને બધા લેતી આવજો પાછી એ બાપુ સપ્તાહમાં ઈ મને છે ને ઈ મૂકવા નો આવે ને તો તમે મને લેવા આવજો હો. બેટા નો મેકો ફોન કરજે તું તાર હું મારું ભટભટિયું લઈને આવીને તેડી જાય એ હો એ બાપ દીકરીની વાત પતી હોય તો હાલો એ હારું તમે આવજો હા એ રામ રામ કીજો તમારા બાપુને ને એ હા મેં કાકા હવ તો હારું હાલો આવ હું આપણે ચા પાણી પીવી ચા પાણી આપણે વાડીએ જઈને કોમાં મોટર કાઢવાનું ચાલો હાલો મારે આવવાનું હે એટલે તમને બોલાવા આવ્યો હતો પણ બેકારો સાંભળી ગયો તું દીપક કાર હે કામ લે સો બાઈક હારું હાલો હાલો. હાલ.